આંધ્રપ્રદેશમાં મુસાફરો ભરેલી બસમાં અચાનકથી ભીષણ આગની ઘટના સામે આવી છે। માર્કાપુરમ નજીક બસમાં આગ લાગી, 10 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે। અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। આ ભયાનક આગમાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ। અચાનક આગ લાગતા લોકોને બહાર નીકળવાની પણ તક નથી મળી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે પછી અન્ય કોઈ કારણોસર તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માત અંગે તપાસની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી અને જોરદાર ટક્કર બાદ બસમાં ભીષણ આગ લાગી। આસપાસના લોકોએ 20થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે। બસ તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જવા માટે નીકળી હતી અને થોડી જ ક્ષણોમાં બસ બળીને ખાક થઈ ગઈ। તો આપ જુઓ, ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। બસ કઈ રીતે સળગી ઉઠી, 10 જેટલા લોકો જીવતા ભૂંજાયા। બની શકે તેટલા લોકોને સ્થાનિકોએ બચાવી લીધા, છતાં પણ 10 જેટલા લોકોની આ પૂરી દુર્ઘટનામાં બહુ જ કમાટીભર્યું મોત નીપજ્યું છે। અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જેમને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે। પરંતુ નેલ્લોર જતી આ બસ કેવી રીતે થોડી જ ક્ષણોમાં રાખમાં પરિવર્તિત થઈ ગઈ।